જય માતાજી મિત્રો। તો આપણે આજે આપણી બીજી વાડીએ જવાનું છે। ત્યાં મકાન બની રહ્યા છે પ્રતાપભાઈના, અને ત્યાં આપણે જઈશું તે હું તમને બતાવીશ। તો ચાલો તમે મારી સાથે। આ પ્રતાપભાઈ છે ને ગાડીઓ બનાવી રહ્યા છે। તે ગાડીઓ લઈ અને તગારો ઉપાડી લીધો છે અને પછી નાખશે પાયામાં નાખી દીધું છે। અને પ્રભુભાઈ પાયા ભરી રહ્યા છે અને કરે છે રેવલિંગ કરી અને હજી પાયા પર બે થર આવશે। અને પ્રતાપભાઈ પાછો બીજો માલ લેવા ગયા છે। અને આ છે આપણા પાણા। આ પાણા આપણે આ થર લાગી જાય તેની ઉપર મારવાના છે ના। આપણી જે વાડી ને વરસાદ ફૂલ જોરદાર થઈ ગયો છે। કાલે કરવાની છે વાવણી। આ પાયા ભરાઈ। આ છે આપણા મકાન। આપણે જાય આપણા મકાને। આપણે પપૈયો પાકી ગયો છે, એ પપૈયો ઉતારવા જાય છે। જય માતાજી મિત્રો। આપણે પછી ગયા આપણા ઘરે વાળીએ। પપૈયો ઉતારો। આપણે પછી ગયા વાડી। આ પાકી ગયા છે પપૈયા। પપૈયો ઉતારી લીધો। હા જે આપણે પપૈયા વાડીમાં પાકી ગયું છે તે આપણે ઉતારીને એને મોરશું। આ છે આપણે પપૈયો। હા આપણી છે જીબડી છે કપાઈ ગઈ। હા આપણો છે બગીચો। આ છે જીબડી કાચી। આપણે તો ગાર્ડન આપણે મકાન બની રહ્યા છે ભાઈના। આ છે મહેંદીનો બગીચો। આંબા આ સપરના ઝાડવા છે। આપણી જે ગાય જે દેશી ઓળખી છે, બહુ સરસ ને ઓછી છે। સોજી અને સીધી છે, બહુ મારતી નથી અને દૂધ પણ સારું આપે છે। અને ગાયને પાળવો એક ધર્મ છે। ગાય એક માતા છે અને ગાયનું દૂધ બહુ સારું આવે છે। ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ સારું। ગાયનું દૂધ સારામાં સારું। ગાય એક માતા છે ને આપણી સોજી ગાય છે ને આપણે આ ગાય માતાની વાછડી છે, તેમાં સોજી છે। બહુ દેશી ઓળખી જેવી છે, બહુ મસ્ત છે। આજે વરસાદ થયો એટલે કાદવ કચોડ થઈ ગયો છે। આપણે હમણાં એને બાંધશું વટમાં।
બે ત્રણ દી ત્યાં 2 દીમાં તો પાયા ભરાઈ જ ગયા છે. આજે વરસાદ આવી ગયો બપોરે છે થોડોક ધોવાઈ ગયું છે અહીંયા. તો વરસાદ આવે ધોવાય તોય નડે નહીં, વરસાદ આવે તો વરસાદની રાહ હતી. કાંઈ વાંધો નહીં. 1 થેલી ચીમે જેટલું નુકસાની ગયું છે, બાકી વાંધો નથી કાંઈ. હજી કેટલા થર આવશે પબ્બાભાઈ? 2 આવી જાય ને. એટલે આનું પબ્બાભાઈ એમ કે છે ભાઈ ઊંચો લે તો સારું વધારે. આ પ્રતાપભાઈ છે ને ગાડીઓ બનાવે છે ને વાયગા છે 7 માં 10 મિનિટની વાર છે. આપણી વાડી છે. વરસાદ પડી ગયો છે, કાલે કરવા જવા વાવણા. આમાં ટેણીઓ રમે છે માટીથી. એ માટી ખાય છે ટેણીઓ. આપણે ઓલા દેખાય છે ને એ આપણા જૂના મકાન છે. તો વાયગા છે 6:50. આ આપણે અદાણીનો પ્લાન.